રાજ્યમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય શ્રી અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓ છેલ્લા 17 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લાડુ બનાવવામાં આવ્યા, જેમાંથી 51,551 લાડુ ગણપતિજીને ધરાવવામાં આવ્યા તેમજ 4,500 જેટલા લાડુ ગાયોને પણ ખવડાવવામાં આવશે। સ્થાનિકો તેમજ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ચૂરમાના લાડુ બનાવવામાં જોડાયા હતા। ગણેશજીને 15,000 કરતાં વધારે લાડુઓનો ભોગ ચડાવવાનો છે, જેમાં અહીં મારી પાછળ જ લગભગ 50 કરતાં વધારે સંખ્યામાં માતૃશક્તિની મહેનત એમના ધાર્મિક એક ભાવનાની સાથે આજે લાડુની જે છે એ બનાવવામાં આવી રહ્યા છે પ્રભુને ભોગ લગાડવા માટે। એક આયોજન કરવામાં આવ્યું છે કે ફક્ત પ્રભુને પ્રસાદ નહીં પણ એની સાથે સાથે અબોલ જેટલા પણ પશુ પંક્ષીઓ છે એમને પણ 4,000 કરતાં વધારે લાડુઓ છે એ એનું દાન કરવામાં આવશે। છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં 15,551 જે લાડુ છે તે ગણપતિજીને ધરાવવામાં આવ્યા છે। જે પ્રકારના દર્શન આપ કરી રહ્યા છો, કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા આ જે સાર્વજનિક ગણપતિ પંડાલ છે, આ પંડાલમાં ગણપતિજીને જે લાડુ ધરાવવામાં આવે છે, આ લાડુનો ભોગ દર વર્ષે ધરાવવામાં આવે છે। જે પ્રકારે વાત કરવામાં આવે, અહીં મોટી સંખ્યામાં લાડુ બનાવવા માટે રાતભર સ્થાનિકોએ મહેનત કરી છે, ત્યારે જય અંબે મિત્ર મંડળ દ્વારા જે આ લાડુ બનાવવામાં આવ્યા છે, જે લાડુ બનાવ્યા છે એમની અંદર 500 કિલો ભેડકું તેમજ 10 ડબ્બા ઘીના અને 30 ડબ્બા તેલ અને 250 કિલો ગોળ તેમજ 10 કિલો કાજુ બદામ કિસમિસ સૂકો મેવો વાપરેલો છે। આ કુલ લાડુની સંખ્યા છે 15,551 છે, જે મહાપ્રસાદ છે અત્યારે ભોગ ધરવામાં આવ્યો છે અને મહાઆરતી બાદ બધાને પ્રસાદ વેચવામાં આવશે, જે સૌથી વધારે લાડુ છે। અને તે ઉપરાંત 4,500 લાડુ ગાયું માટે અમે લોકોએ બનાવ્યા છે, જે અમે ગાયુંને આપશે। જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જે ગણપતિ પંડાલ છે ત્યાં 15,551 જેટલા જે લાડુ છે તે લાડુ ધરાવવામાં આવ્યા છે અને લોકોને આ પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત 4,500 જેટલા લાડુ ગાયો માટે પણ બનાવવામાં આવ્યા છે। ત્યારે જામનગરમાં ફરી એકવાર સૌથી વધુ લાડુ બનાવી અને ગણેશ પંડાલમાં ધરાવવામાં આવ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। હાલ ગણપતિ મહોત્સવમાં ઠેર ઠેર ગણેશજીને અવનવો શણગાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સાવરકુંડલામાં ગણેશજીને લાખો રૂપિયાનો શણગાર કરાયો। સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણપતિજીની આરાધના કરવામાં આવી। અહીં ગણપતિજીને ₹21 લાખની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા। શ્રીજીને 10 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીની ચલણી નોટોથી માળા બનાવી સજાવવામાં આવ્યા અને જેથી આ ગણપતિનું નામ પણ લખપતિ ગણપતિજી છે। છેલ્લા 15 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર છે। અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિ ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। એટલું જ નહીં, આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરી સમગ્ર સમાજને એક નવી રાહ ચીંધી છે। 20 લાખનો શણગાર કરવામાં આવે છે, જે દર વર્ષે કરવામાં આવે છે, પણ આજે એક અનોખો છે, જેમાં 500ની ચલણી નોટથી લઈ અને ₹20 થી 50, 100, 200 એવી રીતે બધી નોટોની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે। સાવરકુંડલાની આજુબાજુના જે ગામડાના વિસ્તાર છે ત્યાંથી પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને ખૂબ જ ધન્યતા અનુભવે છે। છેલ્લા 11 વર્ષથી અમે ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ। આ ગણેશ મહોત્સવની અંદર રોજ અલગ અલગ પ્રકારના દર્શનો હોય છે। એ પૈકીના આજે ₹21 લાખ રૂપિયાના દર્શનનું આયોજન કર્યું છે। છેલ્લા 5 દિવસથી આ ચલણી નોટો 500ની છે, 100ની છે, 50ની છે, 10ની છે અને 20ની છે, એની અમારા ઘરના મેમ્બરોની બહેનો પણ આમાં સાથ સહયોગ આપ્યો છે। ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીનું 10 દિવસ આતિથ્ય કર્યા બાદ તેમનું વિસર્જન કરાય છે, પરંતુ રાજપીપળાના ભાટવાડામાં વિરાજમાન ગણેશજીને વિસર્જન કરવામાં આવતા નથી। જી હા, અહીં અનોખી આસ્થા સાથે 12 માસ ગણેશજીનું પૂજન કરાય છે। આ જગ્યાએ ભક્તો છેલ્લા 32 વર્ષથી જીવન ઉપયોગી ચીજ વસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવી તેમનું સ્થાપન કરે છે। અહીં એક વિશેષ માન્યતા છે, આ ગણપતિજી પાસે જો કોઈ બાધા કે માનતા રાખવામાં આવે તો તે પૂર્ણ થાય છે। અહીંથી બાધા પૂર્ણ થયા બાદ અહીં નાની ગણેશ પ્રતિજીની મૂર્તિ મૂકવાનો રિવાજ છે। ત્યારે ચાલુ વર્ષે લોકોએ મૂકેલી આવી બાધાની 500થી વધુ મૂર્તિની પૂજા કરાઈ હતી। આ સિલસિલો અવિરત સુઈ ધાગા નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। ચણિયાચોળી તેમજ ડ્રેસ મટીરિયલની સાથે 45,000 રોકડા તસ્કરો ઉઠાવી ગયા। વેપારીના મતે અંદાજે 250 ડ્રેસ મટીરિયલ્સની ચોરી થઈ। છત્રી લઈને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો। દાહોદના સિંગવડમાં ચોર ટોળકીનો આતંક। પીપલોદ, ચુંદડી રોડ, રંધિકપુર સહિતના વિસ્તારોમાં ચોરોએ કર્યો હાથ ફેરો। હાથ સફાઈ કરતા ચોર થયા કેમેરામાં કેદ। પોલીસે સીસીટીવીના આધારે ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા।
સુરતના સૈયદપુરામાં પથ્થરમારાનો હચમચાવતો વિડીયો વાયરલ. અસામાજિક તત્વોએ પોલીસકર્મીને પણ ન છોડ્યો. ટોળાએ ભેગા મળી પોલીસકર્મી પર કર્યો હતો જીવલેણ હુમલો. અનેક પોલીસકર્મી અને અધિકારીઓ થયા હતા ઈજાગ્રસ્ત. મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વિડીયો વાયરલ. પુલ પર વહેતા કમરસમા પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી. બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ. ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપ્સી. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો. સદનસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ. ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ. પનાર નદી એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જજુમતા 2 લોકોનો વિડીયો વાયરલ. ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન. ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વિડીયો થયો વાયરલ. સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ. ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર. અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો. સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ. ઉત્તરાખંડમાં મેઘતાંડવ. ધોધમાર વરસાદ થતા ઋષિકેશ હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન. અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની. ચારધામ યાત્રા ફરી રોકાઈ. ઋષિકેશમાં મેઘો મુશળધાર. પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર. ઉત્તરાખંડમાં આકાશી આફત. અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો. નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની. નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. શહેરની સાથે બાબરકોટ, મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. તો રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પંચમહાલના મોરવા હડફમાં જળબંબાકારની સ્થિતિ. સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાનો માર્ગ પાણી જ પાણી. હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા. પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ. પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ, ડાંગર સહિતના પાકને નુકસાન. તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા. ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ. વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયા ઝાટક. નર્મદા ડેમ 90% ભરાયો. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગે કરી. 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત. રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 47%થી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર. ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા પુક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા.
શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના. શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી. ઉપલેટાના ગઢાળા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી. 20 દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન. વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા. યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી. શિલાનો કાટમાળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા. અતિવૃષ્ટિનું સર્વે કરવા સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમ જામનગર પહોંચી. કલેક્ટર, મનપા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક. મેઘતાંડવે સર્જેલી તારાજી અંગે સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમે મેળવી માહિતી. આણંદના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગ પેસારો. 14 વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયો. ફોગિંગ અને દવા છંટકાવની માંગ ઉઠતા આરોગ્ય તંત્ર દોડતું થયું. મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય. વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતા રોષ. જેતપુર વાસીઓને આધાર કાર્ડ કઢાવવામાં ધરમના ધક્કા. કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતું આધાર કાર્ડ. બાળકોના આધાર કાર્ડની કામગીરી સદંતર બંધ. ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ થતા લોકોને ધક્કા ખાવા મજબૂર. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાનો વિવાદ વકર્યો. બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે. કોંગ્રેસે લગાવ્યા અમદાવાદ મહાનગરપાલિકા પર આક્ષેપ. અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના સત્તા પક્ષ પર આક્ષેપ. કહ્યું એએમસીમાં વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર. નવા બ્રિજનો બધો ખર્ચ કંપની પાસેથી લેવો જોઈએ. યોગ્ય રીતે કામ કર્યું હોત તો ખર્ચ ન થયો હોત. હાટકેશ્વર બ્રિજ મુદ્દે શહેજાદ ખાન પઠાણના આક્ષેપો પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ. હર્ષ સંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ કીધી. કોંગ્રેસ નેતાઓ જૂઠાણું ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટીવાળું કરી ગયા. વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે. એજન્સી સામે કોઈ પગલાં ન લેવાય તે દુઃખની વાત. વડોદરા શહેરમાં જળ સંચયની વાતો પોકળ. સમા, ગોત્રી, હરણી, વાસણા સહિતના તળાવો ખાલી થવા લાગ્યા. શહેરના તળાવો ન ભરાયા અને વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ. સ્થાનિકોનો તંત્ર પર મોટો આક્ષેપ. તળાવોને નાના કરી વાવમાં ફેરવી દીધા. હિમાચલ પ્રદેશમાં સંજોલી મસ્જિદનો મુદ્દો વકર્યો. શિમલામાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ વિરોધ કર્યો. હનુમાન ચાલીસાનો ઉચ્ચાર કરી સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામનો સ્થાનિકોએ કર્યો વિરોધ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામના પડઘા પડ્યા. હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી. હાથમાં ભગવો અને તિરંગો લઈ લોકો રસ્તા પર ઉતર્યા. લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કર્ફ્યુનો માહોલ. સંજોલી મસ્જિદ સામે સ્વયંભૂ માર્કેટ બંધ રાખી નોંધાવ્યો વિરોધ. હિમાચલમાં સાર્વત્રિક વિરોધને પગલે જનજીવન પ્રભાવિત. કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દીવ નજીક ગુજરાતની બંને ચેકપોસ્ટ બંધ. ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ બંધ. મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા એસપીએ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ કર્યા.